નમસ્તે. હું હોય ને તો આવો દાખલો પૂછું. મને ખ્યાલ નથી કે કયા વર્ષમાં આ દાખલો પૂછાયો હતો, પણ જ્યાં સુધી ધ્યાનમાં છે ત્યાં સુધી આ દાખલો પૂછાયો હતો. અને કેટલો સરસ દાખલો છે. થોડો અટપટો છે, વિચાર માગી લે એવો છે, પણ શીખી શકાય. અને આ દાખલો શીખી લો અને પરીક્ષામાં આવો પૂછાઈ જાય અથવા તો આના લગતો પૂછાઈ જાય તો તમને આવડી જાય. જોઈ લઈએ આજે. પ્રશ્ન છે, વાયનો વાય ઘાત બરાબર 4/1024 હોય તો વાયનું મૂલ્ય કેટલું થાય? બરાબર છે. તો તમે સીધી રીતે જુઓ તો બહુ અટપટો લાગે, બરાબર ને? પણ થોડુંક માથું ખંગવાળવું પડે. મતલબ આમાં કરવું શું પડે કે જે વાયની વાય ઘાત છે એ પ્રમાણે જે સંખ્યા અને સંખ્યાની ઘાત સેમ અને બેઝ સેમ થઈ જાય તો આપણો જવાબ મળી જાય. બરાબર. હવે તમને આઈડિયા આવી જાય કે આ પ્રમાણે કરો તો આપણને જવાબ મળી જાય. તો આની અંદર થોડુંક વિચારીએ તો શું થાય કે 4/2 ગુણ્યા 512 લખી શકાય. એ જ થયું ને, જે ગુણોત્તરનો નિયમ છે એ પ્રમાણે ગુણાકાર, વર્ગના ગુણાકારનો. એ પ્રમાણે ફરીથી આને થોડું ડિવિઝન કરીએ તો 4/2 ગુણ્યા 2 ગુણ્યા 256 થાય. હવે જુઓ, અહીંયા વિચારવા જેવું છે કે 4/2 16 અને 16/2 256 થાય છે. તો આપણે એવું લખી દઈએ 256 અને એની 256 જુઓ, અહીંયા બેઝ અને ઘાત સેમ થઈ ગયા છે. જોઈ લો, બેઝ અને ઘાત સેમ થઈ ગયા છે. તો આપણો જવાબ આપણને મળી જાય કે વાય બરાબર 256. બરાબર ને? વાય બરાબર 256. તો આપણને જે ઓપ્શન આપ્યો છે બી એ સાચો છે.